અમદાવાદ શહેરના પોશ ગણાતા સીજી રોડ પર મરડિયા પ્લાઝા પાસે ગમખાર અકસ્માત સર્જાયો। પૂર ઝડપે દોડતી એક સ્પોર્ટ્સ બાઇક રોડ ક્રોસ કરી રહેલા 25 વર્ષીય યુવક પ્રકાશ ડિંડોરને જોરદાર અડફેટે લીધો। આ ટક્કર એટલી ભયાનક હતી કે પ્રકાશનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। મૃતક યુવક તેના મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે કાળ બનીને આવેલી બાઇકે તેને ઉડાડ્યો હતો। અકસ્માત સર્જનાર બાઇક ચાલક સુફિયાન મુસ્તફા પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। બી ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, અમદાવાદના સીજી રોડ પર અકસ્માતની ઘટના બની, યુવકનું મોત થયું, માહિતી આપશો। બિલકુલ જી અન્વી કે અમદાવાદ શહેરની અંદર અત્યાર સુધી જે સિંધુ ભવન માર્ગ છે તેની ઉપર સ્પોર્ટ્સ બાઇક હોય કે સ્પોર્ટ્સ કારનો કહેર જોવા મળતો હતો, પરંતુ હવે તો શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા સીજી રોડ ઉપર પણ સ્પોર્ટ્સ બાઇક્સનો કહેર છે તે સામે આવ્યો હતો। યુવક જ્યારે મરડિયા પ્લાઝા પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે સ્પોર્ટ્સ બાઇકે તેને અડફેટે લીધો હતો અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। 25 વર્ષીય યુવક પ્રકાશ ડિંડોર હતો તે પોતાના મિત્ર સાથે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે જ સ્પોર્ટ્સ બાઇક છે તે ખૂબ જ સ્પીડમાં આવી રહ્યું હતું ને તે સ્પોર્ટ્સ બાઇક ચલાવનાર સુફિયાન મુસ્તફા હોવાનું સામે આવ્યું છે અને આ જે અકસ્માત એટલો ગંભીર હતો કે યુવક જે પ્રકાશ ડિંડોર છે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને સ્પોર્ટ્સ બાઇકનો ચાલક સુફિયાન મુસ્તફા પણ ઘાયલ થયો હોવાના સમાચાર છે તે મોડી રાત્રિએ પ્રાપ્ત થયા હતા। તેની સાથે સાથે આ સુફિયાન મુસ્તફાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાની સાથે જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે ઘટના સ્થળે આવી પહોંચી હતી। જે મૃતક છે પ્રકાશ ડિંડોર તેનો મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। તેની સાથે સાથે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સુફિયાન મુસ્તફા છે તેને વિરુદ્ધ ગુનો છે તે નોંધ્યો છે। અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। આભાર માહિતી આપવા માટે।